હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જેઈ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે યુજીવીસીએલમાં તારીખ 4/8/2012ના રોજ જે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલનું પેપર હતું તેના જે પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. ધ પર્પસ ઓફ પ્રોવાઇડિંગ ચોક ઇન અ ટ્યુબલાઇટમાં ચોક પ્રોવાઈડ કરવાનો હેતુ શું હોય છે? ટુ લિમિટ કરંટ ટુ એપ્રોપ્રિએટ વેલ્યુ, એટલે કે કરંટને જે એપ્રોપ્રિએટ વેલ્યુ હોય ત્યાં સુધી લિમિટ કરવાનો. An overcurrent relay having current setting of 125% is connected to the supply circuit through a current transformer of 400 by 5. The pickup value of current. તો pickup value of current નું સૂત્ર છે rated secondary current of current transformer multiply current setting. તો secondary current છે 5 એમ્પિયર multiply 125%. તો આનો આન્સર આવશે 6.25 એમ્પિયર. અહીંયા 125% છે એટલે 125 by 100 થશે. તો ખાસ ધ્યાન રાખજો. તો આવું થશે 5 મલ્ટીપ્લાય 125 ડિવાઇડેડ બાય 100. તો આન્સર આવશે 6.25 એમ્પિયર. વિચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ મોર રિલાયબલ? કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સ વધારે રિલાયબલ હોય છે? તો રિંગ મેઇન સિસ્ટમ. Two DC generator have similar characteristics. The essential condition for stable parallel operation of these two generator is that they should have. બે ડીસી જનરેટર છે, બંનેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે? સેમ છે. હવે બંને માટે જે બંનેના પેરેલલ ઓપરેશન માટે સૌથી એસેન્શિયલ કન્ડિશન એટલે કે જે જરૂરી કન્ડિશન છે પેરેલલ ઓપરેશન માટેની એ કઈ છે? તો બંનેની જે ડ્રોપ વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ છે જે ડ્રોપ વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. ધ એડવાન્ટેજ ઓફ કેબલ ઓવર ઓવરહેડ લાઇન. કેબલનું એડવાન્ટેજ શું હોય છે? તો કે કેબલ કેન બી યુઝડ ઇન કન્જેસ્ટેડ એરિયા. કેબલને આપણે કન્જેસ્ટેડ એરિયા એટલે કે જે ગીચ એરિયા હોય છે ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. એઝ ધ લોડ ફેક્ટર ઓફ પાવર પ્લાન્ટ ઇન્ક્રીઝ ધ કોસ્ટ પર કિલોવોટ અવર ઓફ એનર્જી જનરેટેડ. એટલે કે જેવો આપણો લોડ ફેક્ટર ઇન્ક્રીઝ થાય છે તેવી જ જે એનર્જી ઉત્પાદનની કિંમત હોય છે તે શું થાય છે? તો તે ઘટે છે. કોસ્ટ પર KWH ઓફ એનર્જી, એટલે કે ટૂંકમાં યાદ રાખવાનું કે એનર્જી ઉત્પાદનની કિંમત. અ સિંક્રોનસ મશીન વિથ લો વેલ્યુ ઓફ શોર્ટ સર્કિટ રેશિયો હેઝ. જે સિંક્રોનસ મશીન હોય છે કે જેમાં શોર્ટ સર્કિટ રેશિયો ઓછો હોય તે કેવું હોય છે? તો કે તેમાં સ્ટેબિલિટીની લિમિટ કેવી હોય છે? વધારે હોય છે. The fact that conductor carries more current on the surface as compared to the core is. એટલે કે જે કંડક્ટર છે એ કંડક્ટર સરફેસ પર વધારે કરંટ કેરી કરે અને જે એની કોર હોય છે, કોર એટલે કે વચ્ચેના ભાગમાં જો વધારે કરંટ ના કેરી કરે તો આ ઘટનાને શું કહેવાય? તો તેને સ્કિન ઇફેક્ટ કહેવાય છે. લોંગ ડિસ્ટન્સ રેલવે ઓપરેટ્સ ઓન. જે લાંબા અંતરની રેલવે હોય છે તે શેના પર ઓપરેટ થાય છે? તો 25 kV સિંગલ ફેઝ એસી એટલે કે 25 kV સિંગલ ફેઝ એસી લાઇનમાં ઓપરેટ થાય છે. HRC ફ્યુઝ પ્રોવાઈડ બેસ્ટ પ્રોટેક્શન અગેન્સ્ટ. HRC ફ્યુઝ શેના અગેન્સ્ટ બેસ્ટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે? તો શોર્ટ સર્કિટના સામે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર આર યુઝ્યુઅલી ડિઝાઇન્ડ ટુ હેવ મેક્સિમમ એફિશિયન્સી. જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે તે મેક્સિમમ એફિશિયન્સી ક્યારે આપે છે? તો કે 50% હોય ફૂલ લોડના ત્યારે આપે છે. અ વેલ્યુ ઓફ ધ યુટિલાઇઝેશન ફેક્ટર ફોર પ્લાન્ટ ઇન્ડિકેટ્સ ધેટ. એટલે કે પ્લાન્ટની જે યુટિલાઇઝેશન ફેક્ટરની કિંમત હોય છે તે શું દર્શાવે છે? અ લો વેલ્યુ ઓફ ધ યુટિલાઇઝેશન ફેક્ટર ઓફ પ્લાન્ટ ઇન્ડિકેટ્સ. એટલે કે યુટિલાઇઝેશન ફેક્ટરની ઓછી કિંમત શું દર્શાવે છે? તો કે પ્લાન્ટનો ઉપયોગ સ્ટેન્ડ બાય પર્પઝ માટે થાય છે. ખાસ ધ્યાન રાખજો, લો વેલ્યુ એવું કીધું છે. તો જો યુટિલાઇઝેશન ફેક્ટરની કિંમત ઓછી હોય તો સમજવાનું કે પ્લાન્ટ શેના માટે ઉપયોગ થાય છે? તો પ્લાન્ટ સ્ટેન્ડ બાય પર્પઝ માટે ઉપયોગ થાય છે. And RL circuit draws 15 milliampere current from 120 volt / 50 hertz supply. એટલે કે RL સર્કિટ જે છે તે 15 મિલી એમ્પિયરનો કરંટ ડ્રો કરે છે. સપ્લાય છે 120 વોલ્ટ 50 હર્ટ્ઝ. ધ કરંટ લેક્સ ધ વોલ્ટેજ બાય 60 ડિગ્રી. એટલે કે જે કરંટ છે વોલ્ટેજને 60 ડિગ્રી લેક કરે છે. તો રેઝિસ્ટન્સની કિંમત કેટલી થાય? તો રેઝિસ્ટન્સની કિંમત થાય 4 કિલો ઓહ્મ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇન્ટરપ્ટ અ કેપેસિટિવ સર્કિટ બીકોઝ. જે કેપેસિટિવ સર્કિટ છે તેને ઇન્ટરપ્ટ કરવી અઘરું હોય છે. કેમ? તો ધ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કેન બી હાઈ. કેમ કે તેના રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કેવા હોય છે? વધારે હોય છે. A 3-phase 440 volt 50 hertz induction motor has slip of 3%. The frequency of the rotor EMF will be. એટલે કે
440 વોલ્ટ 50 હર્ટ્ઝની 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સ્લીપ કેટલી છે? 3% છે. તો તેની ફ્રીક્વન્સી જે રોટરમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે તેની ફ્રીક્વન્સી કેટલી હોય? તો સિમ્પલ આ જે ફ્રીક્વન્સી છે તેને સ્લીપ સાથે મલ્ટીપ્લાય કરવાની છે. એટલે 50 મલ્ટીપ્લાય તમે કરશો 3%, એટલે 50 મલ્ટીપ્લાય 3 ડિવાઇડેડ બાય 100, તો આન્સર આવશે 1.5. ફરીથી ધ્યાન રાખજો, 50 મલ્ટીપ્લાય 3 ડિવાઇડેડ બાય 100, તો આન્સર આવશે 1.5 હર્ટ્ઝ. ધ લેવલ ઓફ ઇલ્યુમિનેશન ઓન ધ સરફેસ લીસ્ટ ડિપેન્ડન્ટ, એટલે કે જે ઇલ્યુમિનેશન આવે છે કોઈ પણ આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ જેમ કે ટ્યુબલાઇટ છે, બલ્બ છે, તો એ જે છે ઇક્વિપમેન્ટ, તો તેમનું ઇલ્યુમિનેશન સૌથી ઓછું શેના પર ડિપેન્ડ કરે છે? તો એમ્બિયન્ટ ટેમ્પરેચર પર. અ બસ બાર ઇઝ રેટેડ બાય, બાર છે બરાબર, બી નથી. અ બસ બાર ઇઝ રેટેડ બાય, બસ બારને શેની વડે રેટેડ કરવામાં આવે છે? તો કે કરંટ, વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ત્રણેયમાં તેનું રેટિંગ કરવામાં આવે છે. એફિશિયન્સી ઇઝ ધ સેકન્ડરી કન્સિડરેશન વિચ ઓફ ધ ફોલોઈંગ પાવર પ્લાન્ટ, એટલે કે કયા પાવર પ્લાન્ટ માટે જે એફિશિયન્સી છે એ સેકન્ડરી કન્સિડરેશન છે? તો પીક લોડ પ્લાન્ટ માટે, એટલે કે પીક લોડ પ્લાન્ટ માટે એફિશિયન્સીની સેકન્ડરી કન્સિડરેશન ગણવામાં આવે છે. કમ્પેર ટુ ગોસ સિડલ મેથડ ઓફ લોડ ફ્લો, ધ ન્યૂટન રાપ્સન મેથડ ટેક્સ, એટલે કે ગોસ સિડલ મેથડના કમ્પેરિઝનમાં ન્યૂટન રાપ્સન જે મેથડ હોય છે તેમાં લેસ નંબર ઓફ ઇટરેશન અને મોર ટાઈમ પર ઇટરેશન, એટલે કે ઇટરેશનની સંખ્યા તો ઓછી હોય છે પરંતુ જે ટાઈમ હોય છે તે ટાઈમ વધારે જાય છે. When a line to ground fault occurs, the current in the faulted line is 100 ampere. The zero sequence current in this cable will be, જ્યારે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે ત્યારે જે કરંટ હોય છે ફોલ્ટેડ લાઇનમાં તે 100 એમ્પિયર હોય છે. તો જે ઝીરો સિક્વન્સ કરંટ હશે તે કેટલો હશે? તો ઝીરો સિક્વન્સ માટે તમારે શું યાદ રાખવાનું છે? તો આને 3 વડે ડિવાઈડ કરવાનું છે. તો આનો આન્સર આવશે 33.3 એમ્પિયર. Domestic supply of 220 volt 50 Hz signifies that the peak value of the voltage waveform is, હવે આપણને જે પણ વોલ્ટેજ આપેલા હોય છે તે આરએમએસ વેલ્યુમાં હોય છે. તો પીક વેલ્યુ શોધવા માટે શું કરીશું આપણે? તો VRMS બરાબર VM અપન √2. તો જે પણ આ આન્સર આપેલા હોય તેને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના? √2, એટલે કે 1.41 વડે મલ્ટીપ્લાય કરશો તો તમને આ આન્સર મળશે. આપણે સિમ્પલ એસીસી નું ઇક્વેશન છે કે VRMS બરાબર V મેક્સિમમ અપન √2, એટલે કે જો તમારી આરએમએસ વેલ્યુને તમે √2 વડે ગુણી નાખો તો તમને પીક વેલ્યુ મળે છે. In a squirrel cage induction motor, the rotor slots are usually given a slight skew in order to, એટલે કે જે આપણી સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર હોય છે તેમાં જે રોટરના સ્લોટ્સ હોય છે તેમને થોડાક વાંકા રાખવામાં આવે છે. એનું કારણ શું હોય છે? તો રિડ્યુસ ધ મેગ્નેટિક હમ એન્ડ લોકિંગ ટેન્ડન્સી ઓફ મોટર, એટલે કે જે મેગ્નેટિક હમ હોય છે તેને રિડ્યુસ કરે છે અને રોટરની લોક થવાની ટેન્ડન્સી પણ ઓછી થાય છે. પાવર ફેક્ટર ઓફ અ પ્યોર ઇન્ડક્ટર ઇઝ, જે શુદ્ધ ઇન્ડક્ટર હોય છે તેનો પાવર ફેક્ટર કેટલો હોય છે? તો 0 હોય છે. ધ સિંગલ ફેઝ મોટર યુઝડ ઇન અ સીલિંગ ફેન ઇઝ, જે સીલિંગ ફેન હોય છે તેમાં કઈ સિંગલ ફેઝ મોટર વાપરવામાં આવે છે? તો પરમેનન્ટ કેપેસિટર ટાઈપ મોટર વાપરવામાં આવે છે. A shunt generator running at 600 rpm has induced EMF of 200 volt. If the speed increase 750 rpm, the induced EMF will be, તો એનો ઇન્ડ્યુસ્ડ EMF કેટલો થશે તે આપણે ગણવાનો છે. તો એનો આન્સર આવશે 250 વોલ્ટ. અહીંયા ઇક્વેશન આવશે n proportional to EB/5. કમ્પનસેટિંગ વાઇન્ડિંગ ઇઝ પ્રોવાઇડેડ ઇન ડીસી મોટર, જે કમ્પનસેટિંગ વાઇન્ડિંગ છે તે ડીસી મોટરમાં કેમ પ્રોવાઈડ કરવામાં આવે છે? તો ટુ ઇન્ક્રીઝ ધ મેઇન ફિલ્ડ એમ્પિયર ટર્ન, એટલે કે જે મેઇન ફિલ્ડના એમ્પિયર ટર્ન છે તે વધારવા માટે કમ્પનસેટિંગ વાઇન્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. Sparking occurs when a load is switched off because the circuit has high, જ્યારે સ્પાર્કિંગ શેના કારણે થાય છે તેનું કારણ પૂછ્યું છે. તો જ્યારે લોડમાં વધારે ઇન્ડક્ટન્સ હોય અને તમે એને જ્યારે સ્વિચ ઓફ કરો ત્યારે સ્પાર્કિંગ થાય છે, એટલે અહીંયા આન્સર આવશે ઇન્ડક્ટન્સ. અહીંયા થોડું ક્વેશ્ચન ફેરવીને પૂછ્યું છે એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ઇન્ડક્ટન્સ વધારે હોય અને તમે લોડને સ્વિચ ઓફ કરશો ત્યારે શું થશે? સ્પાર્કિંગ થશે. હન્ટિંગ ઇન અ સિંક્રોનસ મોટર ટેક પ્લેસ વેન, સિંક્રોનસ મોટરમાં હન્ટિંગ ક્યારે થાય છે? તો લોડ ઇઝ વેરિયેબલ, એટલે કે જ્યારે લોડ બદલાતો હોય ત્યારે. એના પછી
For a fault at the terminals of synchronous generator, the fault current is maximum for a જે સિંક્રોનસ જનરેટરના ટર્મિનલ છે બરાબર તો કયા ફોલ્ટ માટે ફોલ્ટ કરંટ મેક્સિમમ હોય તો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ માટે. If a three-phase induction motor need frequent start and operation in the forward and reverse direction, which type of starter will be preferred? ઇન્ડક્શન મોટર થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે કે જેમાં આપણે વારે ઘડીએ ચાલુ અને બંધ કરવાની જરૂર હોય ફોરવર્ડ અને રિવર્સ બંને દિશામાં તો કયા પ્રકારનું સ્ટાર્ટર વાપરવામાં આવશે તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વાપરવામાં આવશે. ઓપરેટિંગ ટાઈમ ઓફ બુકોલ્સ રિલે ઇઝ ઓફ ઓર્ડર ઓફ રિલેનો ઓપરેટિંગ ટાઈમ કેટલો હોય છે તો 1 સેકન્ડ હોય છે. ધ સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ સિંગલ ફેઝ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેટલો હોય છે 0 હોય છે. એટલા માટે જ આપણે પછી જે રોટરને જર્ક પ્રોવાઈડ કરવો પડે છે. વિચ સર્કિટ બ્રેકર ઇઝ જનરલી યુઝડ ફોર રેલવે સ્ટેશન માટે કયું સર્કિટ બ્રેકર વપરાય છે તો એર બ્રેક સર્કિટ બ્રેકર. ધ પ્રોટેક્શન અગેન્સ્ટ ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ લાઇટનિંગ ઇઝ પ્રોવાઇડેડ બાય એટલે કે જે લાઇટનિંગના કારણે ઓવર વોલ્ટેજ આવે છે તો તેના સામે પ્રોટેક્શન કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે યુઝ ઓફ સર્ચ ડાયવર્ટર એટલે કે સર્ચ ડાયવર્ટર વાપરીને ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર વાપરીને અને ટાવર ફૂટિંગનો રેઝિસ્ટન્સ ઓછો રાખીને. ધ એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન ઇઝ ઇન્ક્રીઝ એઝ એટલે કે ટ્રાન્સમિશન જે છે તેની એફિશિયન્સી કેવી રીતે વધે છે તો તમે વોલ્ટેજ અને લોડનો પાવર ફેક્ટર બંને ઇન્ક્રીઝ કરો તો એની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે. If the input and alternator remains unaltered but excitation is changed, then blank will not change. જો ઓલ્ટરનેટરનો ઇનપુટ અનઓલ્ટર્ડ એટલે કે ચેન્જ ના થતો હોય પણ તમે તેનો એક્સાઇટેશન ચેન્જ કરો તો ખાલી જગ્યા ચેન્જ થશે નહીં તો KW આઉટપુટ ચેન્જ થશે નહીં. A generating station having a high investment cost and low operating cost is usually operated એટલે કે જનરેટિંગ સ્ટેશન કે જેના ઇન્વેસ્ટમેન્ટની કિંમત કેવી હોય વધારે હોય અને ઓપરેશનની કિંમત કેવી હોય ઓછી હોય તો તે શેના તરીકે વપરાય છે તો તે બેઝ લોડ સ્ટેશન તરીકે વપરાય છે. What will happen if back EMF of DC motor suddenly vanish એટલે કે જે DC મોટરનું બેક EMF છે એ સડનલી વેનિશ થઈ જાય તો શું થાય છે તો મોટર શું થાય બંધ થઈ જાય. વેનિશ એટલે કે માની લઈએ કે સપોઝ 0 થઈ જાય તો શું થાય તો બંધ થઈ જાય છે મોટર બંધ સળગી જાય છે. વિચ એમંગ ધ ફોલોઈંગ હેઝ બેટર વોલ્ટેજ રેગ્યુલેશન એટલે કે નીચેની મોટરોમાંથી કોનું વોલ્ટેજ રેગ્યુલેશન સારું હોય છે તો શન્ટ જનરેટર. ફોર preventing the mal-operation of merge price protection scheme on the rush of magnetizing interest એટલે કે જે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન છે તેનું મલ ઓપરેશન એટલે કે જે ખોટું ઓપરેશન થાય છે મેગ્નેટાઇઝિંગ ઇન્ટરેસ્ટના કરંટના કારણે તેના માટે શું કરવામાં આવે છે તો કે જે રિલેની રિસ્ટ્રેનિંગ કોઇલ હોય છે એને હાર્મોનિક સાથે બેઝડ કરવામાં આવે છે. જે હાર્મોનિક કરંટ હોય તેની સાથે બેઝડ કરવામાં આવે છે. અહીં ખાસ ધ્યાન રાખજો મલ ઓપરેશન એટલે ખોટું ઓપરેશન થાય નહીં તેના માટે. The arc voltage produced in a circuit breaker is in phase with arc એટલે કે આર્ક વોલ્ટેજ અને આર્ક કરંટ બંને કેવા હોય છે ફેઝમાં હોય છે. બીજી રીતે પણ આ કદાચ ક્વેશ્ચન પૂછી શકે. ધ એંગલ બિટવીન આર્ક વોલ્ટેજ એન્ડ આર્ક કરંટ તો કેટલો એંગલ હોય 0 હોય છે. In over current protection the setting of earth fault relay is less than phase fault relay એટલે કે earth fault relay નું સેટિંગ કેવું રાખવામાં આવે છે તો અર્થ ફોલ્ટ રિલેનું સેટિંગ ફેઝ ફોલ્ટ રિલે કરતાં ઓછું જ રાખવામાં આવે છે. If the actual clearing angle is greater than critical clearing angle then the system is unstable જે આપણો actual clearing angle છે એ વધારે હોય critical clearing angle કરતાં તો આપણો જે સિસ્ટમ છે આપણી સિસ્ટમ એ કેવી કહેવાય અનસ્ટેબલ કહેવાય છે. એના પછી load frequency control is achieved by properly matching the individual machines એટલે કે જે લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ છે LFC છે એ કઈ રીતે આપણે અચીવ કરી શકીએ છીએ તો કે દરેક મશીનના ટર્બાઇન ઇનપુટ મેચ કરીને. યુનિવર્સલ મોટર ઇઝ વન વિચ કેન ઓપરેટ ઓન AC એઝ વેલ એઝ DC વોલ્ટેજ. યુનિવર્સલ મોટર કેવી છે તો કે તે AC અને DC બંને સપ્લાય પર ઓપરેટ થાય છે. આઇસોલેટર આર યુઝડ ટુ ડિસ્કનેક્ટ અ સર્કિટ વેન આઇસોલેટર ક્યારે સર્કિટમાં ડિસ્કનેક્ટ કરવા માટે વપરાય છે તો કે જ્યારે કરંટ હોય નહીં ત્યારે. અથવા તો તમને અહીં આવી રીતે ક્વેશ્ચન પૂછે કે
કયા ઇક્વિપમેન્ટ માટે કરંટનું રેટિંગ જરૂરી હોતું નથી? ફોર વિચ ઇક્વિપમેન્ટ્સ કરંટ રેટિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ? તો આન્સર આવશે આઇસોલેટર. અ ડીસી સિરીઝ મોટર તો શુડ ઓલવેઝ બી સ્ટાર્ટેડ ઓન લોડ. જે ડીસી સિરીઝ મોટર હોય છે તેને હંમેશા લોડ પર સ્ટાર્ટ કરવી જોઈએ. The transfer of power between two stations is maximum when the phase displacement, the voltage and the two station is જે પાવર બે સ્ટેશન વચ્ચે પાવરનું ટ્રાન્સફર થાય છે તે ક્યારે મેક્સિમમ હોય છે? તો જ્યારે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ 90 ડિગ્રી હોય ત્યારે. મોહ રિલે ઇઝ નોર્મલી યુઝ ફોર પ્રોટેક્શન ઓફ. મોહ રિલે શેના પ્રોટેક્શન માટે વપરાય છે? તો લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે વપરાય છે. મોસ્ટ લાઇકલી સોર્સ ઓફ હાર્મોનિક્સ ઇન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં હાર્મોનિક્સ ઉત્પન્ન થવાનું કારણ શું હોય છે? તો કે કોરનું સેચ્યુરેશન હોય છે. ધ એડવાન્ટેજ ઓફ સાયલેન્ટ પોલ ઇન ઓલ્ટરનેટર ઇઝ, એટલે કે જે સાયલેન્ટ પોલ હોય છે ઓલ્ટરનેટરના તેના એડવાન્ટેજ શું હોય છે? તો કે તે લો અને મીડિયમ સ્પીડ ઓપરેશન આપે છે. ધ if the inertia constant h of machine is 200 MVA is 2 pu, if its value corresponding to 400 MVA will be, તેની વેલ્યુ કેટલી થશે? તો 4 pu. A line trap in carrier current relaying tuned to carrier frequency present high impedance to carrier frequency and low impedance to power frequency. એટલે કે જે કેરિયર કરંટ રિલેઇંગ સિસ્ટમ છે તેમાં જે લાઇન ટ્રેપ છે તે લાઇન ટ્રેપ શું કરે છે? તો કે જે કેરિયર ફ્રીક્વન્સીના કરંટ છે તેને વધારે ઇમ્પિડન્સ આપે છે અને પાવર ફ્રીક્વન્સીના જે સિગ્નલ છે તેને ઓછો ઇમ્પિડન્સ આપે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પાવર ફ્રીક્વન્સી એટલે કે જે આપણા 50 હર્ટ્ઝના સિગ્નલ હોય તેને, અને કેરિયરની જે ફ્રીક્વન્સી હોય છે તે ઘણી બધી વધારે હોય છે, 50 હર્ટ્ઝથી 500 કિલો હર્ટ્ઝ સુધીની હોય છે. ઇન ઇન્ડક્શન મોટર ઇફ ધ એર ગેપ ઇઝ મોર, જો ઇન્ડક્શન મોટરમાં એર ગેપ વધારે હોય તો પાવર ફેક્ટર તેનો કેવો થાય? ઓછો થાય છે. ઇફ અ વોલ્ટેજ કંટ્રોલ બસ ઇઝ ટ્રીટેડ એઝ લોડ બસ then which one of the limits would be violated? જો વોલ્ટેજ કંટ્રોલ બસને લોડ બસ તરીકે ટ્રીટેડ કરવામાં આવે તો કઈ લિમિટ્સ વાયોલેટ થાય છે? તો રિએક્ટિવ પાવર લિમિટ વાયોલેટ થાય ત્યારે. એટલે કે સિમ્પલ આ ક્વેશ્ચન આવી રીતે છે કે જે વોલ્ટેજ કંટ્રોલ બસ હોય છે તેને લોડ બસ તરીકે ક્યારે ટ્રીટ કરવામાં આવે છે? તો જ્યારે રિએક્ટિવ પાવરની લિમિટ વાયોલેટ થાય ત્યારે તેને લોડ બસ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડન. જે ટ્રાન્સપોઝિશન હોય છે ટ્રાન્સમિશન લાઇનનું તેને કેમ કરવામાં આવે છે? તો કે લાઇન વોલ્ટેજ ડ્રોપ બેલેન્સ કરવા માટે. મિનિંગ ઓફ ધ વર્ડ પ્લેથોરા તો જનરોસિટી. અહીંયાથી જે બાકીના નવા ક્વેશ્ચન છે તે ચાલુ થાય છે. મિનિંગ ઓફ ધ ઇડિયોમ્સ ટુ હેવન્સ ઓપન તો સડનલી સ્ટાર્ટ ટુ રેઇન અ લોટ. ધ વર્ડ રિપ્રેઝેન્ટિંગ ગ્રુપ ઓફ શિપ્સ ઇઝ અ તો કોન્વોય. ઉસ્તાદ અજમલ અલી ખાન પ્લેસ બ્લેન્ક સરોજ. ધ સરોજ. Who invented X-rays? તો વિલિયમ રોન્ટજન. The purest form of carbon at the and the hardest natural known substance is, એટલે કે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ અને સૌથી સખત કુદરતી સ્વરૂપ શું છે? તો કે ડાયમંડ એટલે કે હીરો. The first Indian Prime Minister to resign from office, એટલે કે ઓફિસમાંથી રિઝાઇન કરવાવાળા સૌથી પહેલા પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા ભારતના? તો શ્રી મોરારજી દેસાઈ. ધ હેડક્વાર્ટર્સ ઓફ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઇઝ, એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં હોય છે? તો જીનીવામાં હોય છે. ધ ધન્વંતરી એવોર્ડ ઇઝ ગિવન ફોર કોન્ટ્રીબ્યુટિંગ ઇન ધ ફિલ્ડ ઓફ, જે ધન્વંતરી એવોર્ડ હોય છે તે કયા ક્ષેત્રમાં કોન્ટ્રીબ્યુશન યોગદાન માટે અપાય છે? તો કે મેડિકલ સાયન્સ માટે અપાય છે. હુ ઇઝ ધ ઓથર ઓફ ધ બુક ઇગ્નાઇટેડ માઇન્ડ્સ? ઇગ્નાઇટેડ માઇન્ડ્સના ઓથર કોણ છે? તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. સ્ટડી ઓફ ઇન્સેક્ટ્સ ઇઝ કોલ્ડ, એટલે કે જે જંતુ હોય છે તેની સ્ટડીને શું કહેવાય? તો એન્ટોમોલોજી. ધ કેપિટલ ઓફ યુગાન્ડા ઇઝ, યુગાન્ડાનું કેપિટલ શું છે? તો કંપાલા. હુ વોઝ ગીવ ધ નેમ પેટ્રિયોટ્સ ઓફ પેટ્રિયોટ્સ? એટલે કે શહીદોના શહીદ આવું નામ કોને આપવામાં આવ્યું છે? તો કે સુભાષચંદ્ર બોઝ. ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન ટુ ધ સ્પેસ, એટલે કે ભારત સ્પેસમાં જનારા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો કલ્પના ચાવલા. કમ્પ્યુટર વર્ક્સ ઓન વિચ નંબર સિસ્ટમ? તો બાઇનરી.
અહીંયાથી કમ્પ્યુટરના રિલેટેડ ક્વેશ્ચન ચાલુ થાય છે. CD-ROM ડિસ્ક, તો CD-ROM ડિસ્કમાં શું હોય છે તો કેન બી રિટર્ન ટુ ઓનલી વન્સ, એટલે કે સીડી રેન્જ જે રોમ હોય છે CD-ROM એમાં આપણે એક જ વાર લખી શકીએ છીએ. A set of instructions that can attach itself to a file, reproduce itself and spread to other files, એટલે કે જે ઇન્સ્ટ્રક્શનની એવી સેટ કે બીજી ફાઇલ સાથે જોડાઈ જાય છે, ફરીથી પોતાની જાતને ઉત્પન્ન કરે અને બીજા ફાઇલમાં પણ ફેલાય, તેને શું કહેવાય? વાયરસ કહેવાય છે. A markup language used to create web page, એટલે કે વેબ પેજ ક્રિએટ કરવા માટેની માર્કઅપ લેંગ્વેજ કઈ? તો HTML. A directory within a directory is called, એટલે કે ડાયરેક્ટરીની અંદર ડાયરેક્ટરી આવેલી હોય તો તેને શું કહેવાય? સબ ડાયરેક્ટરી કહેવામાં આવે છે. Various documents and application are represented on the window desktop by, એટલે કે અલગ અલગ જે ડોક્યુમેન્ટ્સ હોય છે અને એપ્લિકેશન હોય છે તેને વિન્ડોની ડેસ્કટોપ પર કઈ રીતે બતાવવામાં આવે છે? તો આઇકોન્સના રૂપે દર્શાવવામાં આવે છે. A powerful program to create and manage our database is, એટલે કે ડેટાબેઝ ક્રિએટ કરવા અને મેનેજ કરવા માટેનો પાવરફુલ પ્રોગ્રામ કયો છે? તો MS Access. A device that connects different computer system to the internet using telephone lines or cable, એટલે કે અલગ અલગ જે કોમ્પ્યુટર છે તેને ઇન્ટરનેટ સાથે જોડવા માટે વપરાતું સાધન કયું છે? ટેલિફોન લાઇન અને કેબલ વાપરીને, તો મોડેમ. When you install a new program on your computer, it is typically added to which menu? એટલે કે જ્યારે તમે તમારા કમ્પ્યુટર પર નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો છો ત્યારે તે જનરલી કયા મેનુમાં જાય છે? તો ઓલ પ્રોગ્રામ વાળા મેનુમાં જાય છે. ધ ફર્સ્ટ પેજ ઓફ વેબસાઇટ ઇઝ કોલ્ડ, પહેલું પેજ વેબસાઇટનું શું કહેવામાં આવે છે? તો હોમ પેજ કહેવામાં આવે છે. A device that provides emergency power to your computer conditions the voltage and protect against power surge is called, તો UPS. એટલે કે જે ઇમરજન્સી પાવર સપ્લાય પ્રોવાઈડ કરે તેને શું કહેવાય? UPS. એનું પૂરું નામ છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. While sending an email, which line describes the content of the message? તમે ઈમેલ મોકલો છો ત્યારે તેમાં કઈ લાઈન છે તે કન્ટેન્ટ બતાવે છે મેસેજનો? તો CC. બરાબર. થેન્ક યુ.